જાગૃતિ બ્રહ્મભટ્ટ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે સાદિદભાઈ. એ અહીંયાથી દવા લઈ ગયા છે એમના ફાધર માટે, અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે સાદિદભાઈને પૂછીશું અને શું તકલીફ હતી. સાદિદભાઈ, આપ ક્યાંથી આવો છો? હું અમદાવાદ સાપુરભાઈ સેન્ટરથી આવું છું. અને તમે કોના માટે દવા લઈ ગયા હતા? મારા ફાધર માટે. આપના ફાધરને શું તકલીફ હતી? મારા ફાધરને કિડનીની તકલીફ હતી અને ડાયાબિટીસ વધારે હતું અને કમજોરી હતી, ઘણી વસ્તુ હતી. તો 4-5 મહિના મને થઈ ગયા. તો 4-5 મહિના પહેલાં મારા ફાધરને 5.5 ક્રિએટિન હતું. અત્યારે 5-6 મહિનાથી દવા ચાલુ છે. અત્યારે આજની તારીખમાં 1.95 ક્રિએટિન છે, એટલે 2ની અંદર છે અત્યારે. બરાબર. ડાયાબિટીસમાં પણ ઘણી રાહત છે અને સેહતમાં પણ રાહત છે. બરાબર. હવે આ તમારા ફાધરને જે એક કિડનીની તકલીફ હતી જેના કારણે ક્રિએટિન 5-5.5ની વચ્ચે હતું તમારું, બરાબર એમનું? અને ડાયાબિટીસ કેટલું હતું? ડાયાબિટીસ પણ 300-350 હતું. એટલું રહેતું. અને અત્યારે એમાં પણ કંટ્રોલ છે. હાજી. હવે એની સારવાર ચાલતી હતી તમારે? આ પહેલાં અંગ્રેજી દવાઓની સારવાર ચાલતી હતી. હાજી. મેડિકલ આપને શું સજેસ્ટ કરતું? મેડિકલ તો એ લોકો તો એવું કહેતા હતા કે ભાઈ આ 5.5 ક્રિએટિન થઈ ગયું છે ને આની અંદર તો કિડનીઓ ડેમેજ થઈ ગઈ છે અને તમારે ડાયાલિસિસ ઉપર જવું પડે અમારા કહેવા પ્રમાણે, અને અમને એડમિટ કરવા પડે. બાકી અમે લોકો એડમિટ નહોતા કર્યા. હાજી. પછી તમે અહીંયા આવ્યા. હા. અમારી દવા લીધે કેટલો સમય થયો? લગભગ 5 મહિના થયા. 5 મહિનામાં આપણે આજે ભાઈ રિપોર્ટ લઈને જ આવ્યા છે કે જે ફર્સ્ટ વાર આવ્યા ત્યારે ક્રિએટિન કેટલું હતું અંકલનું? 5.5ની આજુબાજુ હતું. અને આજનું આપણે રિપોર્ટ જોઈ લઈશું, જે ડાયાબિટીસ અને ક્રિએટિનનો જે આજનો રિપોર્ટ લઈને આવ્યા છે. જે ક્રિએટિન એમનું 196 થઈ ગયું છે. અને બોડીમાં કેવું છે અંકલને? પહેલા કરતાં રાહત અને સુકૂન મહેસૂસ કરી રહ્યા છે. મતલબ કે ડાયાલિસિસમાંથી બચી ગયા. ડાયાલિસિસ એટલે બોડીની હવાલે, મશીનના હવાલે બોડી થઈ જાય, બરાબર છે. એવી રીતે કે જે એમાંથી બચી ગયા. સરસ સરસ, બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને ડાયાબિટીસ પણ એમનું ડાઉન થઈ ગયું છે. જે તકલીફ લઈને આવ્યા હતા એમાં સંપૂર્ણ તમને રિઝલ્ટ મળ્યું છે. અમૃતાલય વિશે તમે લોકોને શું સંદેશ આપશો? અમે અત્યારે આપણા અમૃતાલય વિશે લોકોને, જે લોકો મળે છે જેમને કંઈ તકલીફ છે, બીમારી છે, તો એમને હું સજેસ્ટ કરું છું ભાઈ તમે ત્યાં જાઓ, દેશી દવાનો ઉપચાર કરો તમે, એમાંથી ઘણી રાહત મળશે. ઇંગ્લિશ દવાઓથી તમે બચો, એવું અમે લોકોને સજેસ્ટ કરીએ છીએ. પેશન્ટો મોકલવાની કોશિશ, દર્દીઓને મોકલવાની કોશિશ અમે લોકો કરીએ છીએ. સરસ સરસ. આપના ફાધરને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.